હવામાન વિભાગની રાજ્યભરમાં વરસાદની જે આગાહી છે આપને જણાવીએ કે વરસાદની કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની અને હવે વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીએ કે કેવી પરિસ્થિતિ છે ગુજરાતભરમાં વરસાદને લઈને. અત્યારે 6 સપ્ટેમ્બર સવારના 8 વાગ્યા છે અને આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વરસાદી સિસ્ટમ આખી આ બની રહી છે. સૌથી વધુ અમદાવાદમાં આપણે જોયું કે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે, તો નડિયાદ બાજુ પણ વરસાદ છે, વડોદરાની નીચે રાજપીપળા બાજુ પણ વરસાદી માહોલ છે. એટલે અત્યારે આપણે જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર બાજુ એટલો વરસાદ નથી જેટલો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છે અને ખાસ કરીને દક્ષિણમાં પણ થોડો ઘણો વરસાદી માહોલ છે, પરંતુ સૌથી વધુ મેઘરાજા ફરી એક રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળી રહ્યા છે. હવે થોડો આગળનો સમય આપણે જોઈએ કે વિંડીના માધ્યમથી કેવી પરિસ્થિતિ રહેવાની છે. સાંજના 5 વાગ્યાનો સમય છે કે જ્યારે આ વરસાદી સિસ્ટમ જે અહીંયા હતી સવારના સમય એ ધીરે ધીરે આ બાજુ આવી ગઈ છે અને દક્ષિણ અને સૌરાષ્ટ્રને સાંજના સમયે 5 વાગ્યાનો સમય છે કે જ્યારે મેઘરાજા ગમરોળવાના છે. ભરૂચ હોય, રાજપીપળા, આમોદ, ભાવનગર આ તમામ જગ્યાએ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની થોડી અસર વડોદરામાં પણ જોવા મળશે. તો સુરતમાં પણ 3.8 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ભરૂચમાં સૌથી વધુ 9.8 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. એટલે આજે સવારથી બપોરના સમય સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહેવાના છે. ત્યારબાદ સાંજના સમયથી દક્ષિણ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ગમરોળવાના છે. થોડો રાતના સમય પર આપણે આવીએ કે રાતના સમય કેવો માહોલ રહેશે. રાત્રિના 10 વાગે આ વરસાદી સિસ્ટમ એકદમ દક્ષિણમાં જતી રહેશે. સુરતમાં થોડો ઘણો વરસાદી માહોલ રહેશે. થોડોક શાંત થઈ જશે વરસાદ. અમદાવાદમાં પણ જે બ્લુ રંગ દેખાઈ રહ્યો છે એટલે થોડો ઘણો છૂટોછવાયો વરસાદ રહી શકે છે, લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે. સૌરાષ્ટ્રભરમાં સિસ્ટમ ક્લિયર છે. કચ્છમાં પણ ક્યાંય દેખાતો નથી, વરસાદી માહોલ રહેશે. ઉત્તરમાં પણ નથી દેખાઈ રહ્યો, એટલે ધીરે ધીરે આ વરસાદી સિસ્ટમ આ તરફ જઈ શકે છે. મહારાષ્ટ્ર અને ગોવા તરફ વરસાદી સિસ્ટમ જશે. હવે આવતીકાલના સમય પર આપણે થોડી નજર કરીએ કે આવતીકાલે એટલે કે 7મી સપ્ટેમ્બરે કેવો માહોલ રહેશે. સવારના 7 વાગ્યાનો સમય કે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના મેઘરાજા થોડું ઘણું ગમરોળવાના છે. મધ્યમાં પણ થોડો ઘણો વરસાદી માહોલ રહી શકે છે. સૌરાષ્ટ્ર જે આ દરિયાકાંઠાનો વિસ્તાર આ તમામ જગ્યા છે ત્યાં સાવ છૂટો છવાયો વરસાદ પડે તો પડે એવી સંભાવના છે, પરંતુ જામનગર હોય એ તમામ જગ્યાએ થોડો ઘણો વરસાદ રહી શકે છે. કચ્છમાં પણ થોડી ઘણી વરસાદની અસર રહી શકે છે. બપોરના સમયે 1 વાગે જોઈએ કે 7મી તારીખે કેવો માહોલ રહેશે. તો ફરી એકવાર મેઘરાજા ગુજરાત પર બપોરના સમયે મહેરબાન રહેશે. આપ આ જોઈ શકો છો કે ભાવનગર હોય, અલંગ હોય, મહુવા, સુરત, ભરૂચ આ તમામ જગ્યાએ એક થોડી ઘણી સિસ્ટમ બની રહી છે. તો મધ્યમાં પણ થોડો ઘણો વરસાદ, ઉત્તરમાં પણ થોડો રહેશે અને સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ચોટીલા, ગોંડલ એ તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેવાનો છે. તો કચ્છમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. એટલે આવતીકાલ સવાર બાદ ધીરે ધીરે બપોરે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હવે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર આપણે નજર કરીએ કે હવામાન વિભાગ દ્વારા જે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલને લઈને જે માહિતી આપવામાં આવી છે કેવો માહોલ રહેશે. બનાસકાંઠામાં આપણે જોઈએ કે આજે જે રીતના 6 સપ્ટેમ્બર છે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6 અને 7ની બંને હેવી રેન એટ આઇસોલેટેડ પ્લેસ ઇઝ વેરી લાઇકલી ટુ ટેક પ્લેસ. બનાસકાંઠા હોય, પાટણ હોય કે જ્યાં 6ના આપને જણાવીએ પાટણમાં કે યલો એલર્ટ છે, તો 7મીના ડે 5 કે ત્યારે એટલું લાઇટ ટુ મોડરેટ રહેવાની સંભાવના છે. તો મહેસાણામાં પણ આપણે જોઈએ કે આજના દિવસે યલો એલર્ટ છે, તો ત્યારબાદ એટલું ખાસ વરસાદી માહોલ નહીં રહે. ગ્રીન કલર દેખાઈ રહ્યો છે. તો સાથે જ આપણે જોઈએ સાબરકાંઠામાં 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં લાઇટ ટુ મોડરેટ રેન રહેશે. સેમ અરવલ્લીમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન 2 દિવસ રહેશે. થોડું આગળ જઈએ ખેડામાં પણ એ જ માહોલ છે. અમદાવાદમાં પણ એલર્ટ નથી, માત્ર લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે. આણંદમાં પણ એ જ છે. બરોડામાં પણ એ જ માહોલ છે 2 દિવસ. પંચમહાલમાં પણ એ જ છે. એટલે મધ્ય ગુજરાતમાં ભલે વિંડી એવું કહી રહ્યું છે કે આજે બપોર સુધી સાંજ સુધી થોડો ઘણો વરસાદ રહેવાનો છે, સિસ્ટમ પણ બની રહી છે, પરંતુ લાઇટ ટુ મોડરેટ રેન, થંડર, શાર્સ એટ મોસ્ટ પ્લેસીસ એવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે, વિંડી જે કહી રહ્યું છે વરસાદી માહોલને લઈને તમામ પર નજર કરી છે. એટલે લોકોને પણ ખાસ અપીલ છે કે જે રીતના હવામાન વિભાગ કહી રહ્યું છે અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે. તમે જ્યાં રહો છો કેવો માહોલ છે વરસાદી માહોલ તે ધ્યાને રાખીને જ તમારે બહાર નીકળવું, કારણ કે જેવો વરસાદ પડશે પાણી ભરાવાનું પણ શરૂ થઈ જશે.